હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આજે આપણે તારીખ 13 નવેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આ છે પાલક, એકદમ હેવી પાલક, સારું એવું કર્યું છે. શું ભાવ છે ભાઈ? જેનો ભાવ 1.5 થી લઈને 2 રૂપિયા સુધી આ પાલક વેચાય છે. શું નામ છે ભાઈ? નીતિનભાઈ ખેડી થી આવે છે આ પાલક લે. આ 1 નંબર લીલું લસણ છે. શું ભાવ વેચો? જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલું લસણ જે લીલુભાઈ કુવાડવાથી આવે છે આ લીલું લસણ. આ 1 નંબર લીલી એવી આખા પાકની પાકલ એવી મેથી છે અને જે 50 રૂપિયા કિલો વેચાય છે આ 1 નંબર મેથી. શું નામ ભાઈ? રવિભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે બળદી થી આવે છે રવિભાઈ. આ 1 નંબર મેથી લઈને જે 50 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર લીલી ડુંગળી છે જે એકદમ ચોખ્ખો ક્લીન કટ ગાંઠિયો અને એકદમ લીલું પાક. શું ભાવ વેચો? જેનો ભાવ 40 રૂપિયા કિલો આ એકદમ લીલી ડુંગળી વેચાય છે. શું નામ ભાઈ? વિક્રમભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે આ ડુંગળી લે છે. આ મેથી 8 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? પરસોત્તમભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે કુચિયા દળ થી આવે છે પરસોત્તમભાઈ મેથી લે. આ ફુદીનો છે જે 1 નંબર. શું ભાવ વેચો? જેનો ભાવ 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી ફુદીનો વેચાય છે. શું નામ ભાઈ? બાબુભાઈ ખેડૂત નું નામ છે અને જે ધમલ પરથી આવે છે આ ફુદીનો લે. આ મીડિયમ તાંજરીઓ છે. શું ભાવ વેચો? શું ભાવ વેચો? જેનો ભાવ 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂર્યું મીડિયમ તાંજરીઓ વેચાય છે. શું નામ ભાઈ? શું નામ ભાઈ તમારું? ગોપાલભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ખેડી ગામ થી આવે છે આ તાંજરીઓ લઈને. આખા પાનની મોટા પાનની મેથી. શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 15 રૂપિયાનું પૂર્યું વેચાય છે. આ એકદમ સારી ક્વોલિટી નું પૂર્યું અને મેથી છે 1 નંબર. જેનો ભાવ 15 રૂપિયા પૂર્યું મેથી વેચાય છે. આ રાયની ભાજી છે જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે. જે સરસો ભાજી, રાયની ભાજી. 1 નંબર મૂળા છે જેનો ભાવ 40 રૂપિયાનો પાથરો વેચાય છે આ મૂળાનો. આ બીજી મીડિયમ ડુંગળી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? વિનુભાઈ રાજપરા થી આવે છે ડુંગળી લઈ. આ હુવા ભાજી. શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ હુવા ભાજી નું. એક નંબર પાઉજા ધાણા છે
જે એકદમ ટૂંકું અને વજન વગરનું પાઉજા ધાણા છે અને જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. આ ધાણા જ્યાં ભાઈ વેપાર કરે છે. માર્કેટમાં ઘણા બધા મૂળા અને પાલક આવેલો છે અને આજે કોથમીમાં એવરેજ કરતા તેજી છે. કોથમી બહુ ઓછી આવી છે. માર્કેટમાં ડુંગળી પણ ઘણી બધી છે અને આજ ખાસ કરીને કોથમીમાં શોર્ટેજ છે. આ આપણે જોઈએ અમેરિકન મકાઈ છે, એમાં એવરેજ ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું ભાઈ વેચાણ કરે છે. હવે આપણે જોઈએ ટમેટામાં માર્કેટમાં આવી ગયા છે અને ટમેટાની બજાર ભાવ આપણે જોઈએ. આ 1 નંબર બેંગ્લોર ગોલ્ડ ટમેટું છે. શું ભાવ થયો જેનો ભાવ એવરેજ 40 રૂપિયા કિલો વેચાય છે અને જેનું વેચાણ ધમભાઈ કરે છે. 1 નંબર ડબલ વીઆઈપી ટમેટું 40 રૂપિયા. જે ટમેટામાં ક્વોલિટી પણ એ બધી ઘણી સારી છે. જે નાસિક લાંબુ ટમેટું આવે છે તેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. શું ના ભાઈ? હિરેનભાઈ ભાઈનું નામ છે, જે આ ટમેટાનું વેચાણ કરે છે. નાસિક લાંબુ 1 નંબર ને 30 રૂપિયામાં. જે આ હોલસેલ ભાવ હોય છે. આ ટમેટાના જે હોલસેલ ભાવ હોય છે, જ્યાં 25 કિલોનું કેરેટ આવે છે. હવે આ એકદમ ઝીણું નાનું મીડિયમ ટમેટું છે, નાની ટમેટી છે અને જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ નાનું ટમેટું અને ટમેટામાં એવરેજ ભાવ છે અને માલ એકદમ સારો આવે છે. એકદમ લાલ કલર અને સારો માલ છે અને એવરેજ ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. ટમેટા માર્કેટમાં આજે સારું એવું ટમેટું આવેલું છે. આખી રાજકોટની ટમેટા માર્કેટ છે, જેમાં ઓનલી હોલસેલ ખાલી ટમેટા જ વેચાય છે. આ ખાસ કરીને બેંગ્લોર, નાસિક, પુણે એ સાઈડથી ટમેટા આવે છે અને અહીંયા વેચાય છે. ઘણો બધો માલ છે.